અમદાવાદમાં બેન્ટલી ઇનોવેશન ડેનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના નેતાઓ, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરોની ટેકનોલોજી નિષ્ણાંતોએ ભાગ લીધો. કાર્યક્રમમાં ડિજિટલ એન્જિનિયરિંગ, AI, કનેક્ટેડ ડેટા અને ડિજિટલ ટૂલ્સ જેવી ટેકનોલોજી દ્વારા ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પરિવર્તન લાવવાના મુદ્દે ચર્ચા થઈ. ખાસ કરીને ગુજરાતમાં પરિવહન, શહેરી વિકાસ, પાણી, ઉર્જા અને ઔદ્યોગિક કોરિડોર જેવા ક્ષેત્રોમાં ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકાયો હતો. અમારું મેઇન ડોમેન છે જીઓટેકનિકલ. સો અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન, અંડરગ્રાઉન્ડ સ્ટેબિલિટી, સોઇલ સ્ટ્રક્ચર ઇન્ટરેક્શન, સ્લોપ સ્ટેબિલિટી એ અમારો કોર એક્સપર્ટ એરિયાઝ છે, જેમાં અમે બેન્ટલીની પ્રોડક્ટ્સ ઘણી બધી યુઝ કરી રહ્યા છે. દાખલા તરીકે પ્લેક્સિસ 3D, પ્લેક્સિસ 2D, જીઓ સ્ટુડિયો અને લીપફ્રોગ, જે એમનું રિસન્ટ લેટ્સ સે ઓફરિંગ છે. આજે આ બેન્ટલી ઇનોવેટ ડેમાં અમે બધા ભેગા થયા છે એઝ અ લેટ્સ સે ટુ એક્સચેન્જ ધ વ્યૂઝ અને આઈડિયાઝ કે જે બેન્ટલીની ઘણી બધી પ્રોડક્ટ્સમાંથી યુઝર્સ યુઝ કરી રહ્યા છે અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને સપોર્ટ કરી રહ્યા છે. કારણ કે મોડલિંગ કરવું, ડિઝાઇન કરવું, ડ્રોઈંગ કરવું અને એનાલિસિસ કરવું બધું જ એક પ્લેટફોર્મ ઉપર કરવા માટે બેન્ટલી ઇઝ રાઇટ નાઉ ઇન્ટિગ્રેટિંગ ઓલ ધ